નમસ્કાર. તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેન્કે એટલે કે આરબીઆઈએ એક એવી ગંભીર ચેતવણી આપી છે જેણે દેશના સમગ્ર નાણાકીય માળખામાં ખળભળાટ મચાવી દીધો છે. પણ આ ચેતવણી શું છે અને કોના માટે છે? ચાલો આજના વિશ્લેષણમાં આ જ સવાલોના જવાબ શોધીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે આખિર આરબીઆઈ આટલી બધી ચિંતિત કેમ છે? આ લાલ ઝંડી બતાવવા પાછળનું કારણ શું છે? વેલ, આ ચિંતાનું કેન્દ્ર છે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ, જેને આપણે ટૂંકમાં એનબીએફસીઝ કહીએ છીએ. તો ચાલો ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ આખો મામલો શું છે. શરૂઆત કરીએ એ આંકડાઓથી, એ પુરાવાથી જેણે આરબીઆઈને આટલું કડક પગલું લેવા માટે મજબૂર કરી દીધી. વાત એમ છે કે આરબીઆઈના એક ઓડિટમાં કંઈક એવું સામે આવ્યું છે જે ખરેખર ચિંતાજનક છે. ખાસ કરીને માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં લોન આપવાની કેટલીક એવી જોખમી રીતો જોવા મળી છે જે આખા નાણાકીય તંત્રના પાયા હચમચાવી શકે છે. હવે જરા આ આંકડા પર નજર નાખો. આ ખરેખર ચોંકાવનારું છે. જે ખરાબ લોન એટલે કે એનપીએ ગયા વર્ષે ફક્ત 2% હતી, એ માત્ર એક જ વર્ષમાં વધીને 4.1% થઈ ગઈ છે. મતલબ કે બમણાથી પણ વધારે. આ સીધો સંકેત છે કે કંઈક બહુ મોટું ખોટું થઈ રહ્યું છે અને લોન પરત આવવામાં ગંભીર સમસ્યાઓ છે. તો આપણે જે એનબીએફસીની આટલી બધી વાત કરી રહ્યા છીએ એ આખિર છે શું અને એ સામાન્ય બેન્કો કરતાં કઈ રીતે જુદી પડે છે? ચાલો આને જરા સરળ ભાષામાં સમજીએ. જુઓ, સરળ શબ્દોમાં કહીએ તો એનબીએફસી એ સંસ્થાઓ છે જે બેંક જેવું જ કામ કરે છે, જેમ કે લોન આપવી, પણ એમની પાસે પ્રોપર બેન્કિંગ લાયસન્સ નથી હોતું. આ જ કારણે તેઓ ઘણીવાર વધુ ઝડપથી અને ઓછા કાગળિયા સાથે લોન આપી શકે છે. આ ટેબલ પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે એનબીએફસી આટલી પોપ્યુલર કેમ છે. જ્યાં બેન્કોની પ્રક્રિયા કડક અને ધીમી હોય છે, ત્યાં એનબીએફસી લવચીક અને ખૂબ જ ઝડપી હોય છે. આના કારણે જેમને તાત્કાલિક લોનની જરૂર હોય, ખાસ કરીને નાના વેપારીઓ અને સામાન્ય લોકો, તેઓ એનબીએફસી તરફ આકર્ષાય છે. પણ સવાલ એ છે કે શું આ ઝડપ અને સરળતા પાછળ કોઈ મોટું જોખમ તો નથી છુપાયેલું? અને હવે આપણે આવીએ છીએ આ આખા મામલાના કેન્દ્રમાં, એ પ્રથા પર જેના કારણે આરબીઆઈની ચિંતા આસમાને પહોંચી છે. આ પ્રથાનું નામ છે એવરગ્રીનિંગ. ચાલો જોઈએ કે આ શું બલા છે. તો આ એવરગ્રીનિંગ છે શું? વેલ, સમજો કે આ એક નાણાકીય જાદુગરી છે, પણ એક ખતરનાક પ્રકારની. આનો સીધો મતલબ એ છે કે જ્યારે કોઈ દેવાદાર પોતાની જૂની લોન નથી ચૂકવી શકતો, ત્યારે તેને એક નવી મોટી લોન આપી દેવામાં આવે છે અને એ નવી લોનમાંથી એ પોતાની જૂની લોન ચૂકવી દે. પરિણામ, કાગળ પર તો બધું એકદમ ચોખ્ખું દેખાય, પણ હકીકતમાં દેવાનો ડુંગર તો સતત મોટો ને મોટો થતો જાય છે. ચાલો આ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, પહેલું સ્ટેપ, કોઈ વ્યક્તિ પોતાની લોન ચૂકવી નથી શકતી. બીજું સ્ટેપ, એનબીએફસી એ જ વ્યક્તિને એક નવી, એનાથી પણ મોટી લોન આપી દે છે. ત્રીજું સ્ટેપ, હવે એ વ્યક્તિ નવી લોનના પૈસાથી પોતાની જૂની લોન ભરી દે છે. અને ચોથું, સૌથી ખતરનાક સ્ટેપ, કંપનીના ચોપડામાં તો દેખાય છે કે લોન ચૂકવાઈ ગઈ, બધું બરાબર છે, પણ અસલમાં તો દેવું વધી ગયું છે અને જોખમ પણ. આ એક એવું ચક્ર છે જે અંતે મોટા સંકટને નોતરે છે. આ બિલકુલ એક સડેલા સફરજન જેવું છે. બહારથી એકદમ ચમકદાર અને તાજું દેખાય, પણ અંદરથી આખું ખરાબ હોય. એવરગ્રીનિંગ પણ બસ આવો જ ભ્રમ ઊભો કરે છે. એ જોખમી લોનને સારી બતાવીને નાણાકીય સંસ્થાના સ્વાસ્થ્યનું ખોટું ચિત્ર રજૂ કરે છે. અને જ્યારે આ ભ્રમ તૂટે છે, ત્યારે મોટેભાગે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. પણ આપણે સામાન્ય રીતે કેવી રીતે જાણી શકીએ કે કોઈ લોન ખરાબ થવાની તૈયારીમાં છે? એના માટે રેગ્યુલેટર્સ કેટલાક ખાસ શબ્દોનો ઉપયોગ કરે છે. ચાલો આ શબ્દોને સમજીને આખી વાતને વધુ સારી રીતે સમજીએ. જુઓ, કોઈપણ લોન રાતોરાત ખરાબ લોન નથી બની જતી. એની એક આખી સફર હોય છે. જ્યારે પેમેન્ટ 30 દિવસ મોડું થાય, ત્યારે એને એસએમએસ 0 કહેવાય. આ પહેલી ચેતવણી છે. 31થી 60 દિવસ થાય તો એસએમએ 1 અને જોખમ થોડું વધે. 61 થી 90 દિવસ થાય એટલે એસએમએ 2 અને હવે પરિસ્થિતિ ગંભીર છે. અને જેવી 90 દિવસની લક્ષ્મણ રેખા પાર થાય, એ લોન સત્તાવાર રીતે નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએ અથવા સાદી ભાષામાં કહીએ તો ખરાબ લોન બની જાય છે. તો એનપીએ એટલે શું? બહુ સરળ છે. જ્યારે કોઈ લોનનો હપ્તો 90 દિવસ કરતાં વધુ સમય માટે ચૂકવવામાં ન આવે, ત્યારે તેને એનપીએ કહેવાય છે. આ 90 દિવસનો નિયમ બહુ જ મહત્વનો છે. એ એક સંકેત છે કે હવે આ લોનના પૈસા પાછા મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
અત્યાર સુધી આપણે સમસ્યા શું છે એ સમજ્યું, એના કારણો જોયા, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધાના પરિણામો શું હોઈ શકે છે? શું આપણે કોઈ મોટા નાણાકીય સંકટ તરફ આગળ વધી રહ્યા છીએ? 2008નું વૈશ્વિક નાણાકીય સંકટ કદાચ ઘણાને યાદ હશે. એ સંકટના મૂળમાં પણ આવી જ રીતે ખરાબ ગુણવત્તાવાળી લોન અને ખોટી નાણાકીય પ્રથાઓ જ હતી. અને આજે એ જ ડર ફરીથી સતાવી રહ્યો છે. આરબીઆઈ કોઈ પણ સંજોગોમાં એ ઇતિહાસનું પુનરાવર્તન થતું જોવા નથી માંગતી. આ આખી પરિસ્થિતિ, ખબર છે, એક ડોમિનો ઇફેક્ટ જેવી છે. વિચારો, જો એનબીએફસી ક્ષેત્રમાં મોટા પાયે લોન ડિફોલ્ટ થવા લાગે તો તેની અસર ખાલી એ કંપનીઓ પર નહીં પણ આખી ફાઇનાન્શિયલ સિસ્ટમ પર પડશે. રોકાણકારોનો વિશ્વાસ ડગમગી જશે, તેઓ પૈસા પાછા ખેંચવા લાગશે. આનાથી એનબીએફસી પાસે પૈસાની અછત થશે અને તેઓ લોન આપવાનું બંધ કરી દેશે. અને આની સીધી અસર કોના પર પડશે? એ નાના વેપારીઓ અને સામાન્ય લોકો પર જેમને લોનની જરૂર છે. છેવટે આ આખા દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. એટલે જ આ ચેતવણી ખૂબ જ ગંભીર છે. તો આરબીઆઈએ તો પોતાની તરફથી ચેતવણીની ઘંટડી વગાડી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે એનબીએફસી આને કેટલી ગંભીરતાથી લે છે અને પોતાની કામ કરવાની રીતમાં શું સુધારા લાવે છે. શું તેઓ સમયસર જાગી જશે કે પછી આપણે ખરેખર એક મોટા નાણાકીય તોફાન તરફ આગળ વધી રહ્યા છીએ? આ સવાલનો જવાબ તો આવનારો સમય જ આપશે. પણ એક વાત ચોક્કસ છે, ભારતીય અર્થવ્યવસ્થા માટે આવનારા દિવસો ખૂબ જ નિર્ણાયક સાબિત થવાના છે.